એવરીવન, હું એચ.કે. બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે ડુંગળીનું શાક. ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે. મહેસાણા જિલ્લામાં તેને ડુંગળીયું કહેવામાં આવે છે. તો જોઈ શકો છો કે ડુંગળીના કાપીને સમારીને મોટા મોટા ટુકડા કરેલા છે. તેમાં લીલા મરચાં, લસણ, ટામેટાં, ક્રશ કરેલા શિંગદાણા, કાજુ બદામ, તેમાં પાપડી અને દહીં. હવે ગેસ સ્ટાર્ટ કરીશું. હવે તેમાં અડધી ચમચી જેવા રાઈના દાણા, અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. હવે તેલ થોડું ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ તેમાં હિંગ એડ કરીશું. હિંગ એડ કરી નોર્મલી હિંગ થઈ જાય તો તેમાં ડુંગળી એડ કરવાની. ડુંગળીનો કલર પણ ચેન્જ થવા માંડ્યો. થોડી થોડી શેકાવા લાગી. તળો ઢીલી થઈ ગઈ તો હવે તેમાં લસણ અને મરચાં, કાં તો મેં એની બી પેસ્ટ બનાવી નહીં ગઈ છે. હવે લસણ, મરચાં અને લીલી ડુંગળી એડ કરીએ. લીલું લસણ, લાવ કરી દઉં. સાતરતા જઈએ થોડું થોડું ધીમું. હવે તેમાં ટામેટાં એડ કરવા. થોડી વાર ઢોકી રાખીએ. 5 મિનિટ થઈ ગઈ. હવે ઢોકણું લઈ લઈએ. પછી તેમાં સાંતળતા જઈએ. ચડી ગયા લાગે છે થોડા થોડા. સાંતળતા થઈ ગયું છે, ચડી પણ ગઈ. તો હવે તેમાં થોડું મીઠું એડ કરીશું. થોડી હળદર એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. તેમાં આચાર મસાલો પણ એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. થોડું લાલ મરચું પણ એડ કરીશું, જેથી કરી સારો એવો કલર પકડાય. નાખી મિત્રો. હવે ઢોકણું ઉતારી લઈએ. ગેસની સ્પીડ થોડી ધીમી કરીશું. પાણી સુકાવા લાગ્યું છે, તેલ પણ દેખાય છે. હવે તેમાં શિંગદાણા ક્રશ કરેલા એડ કરીએ. તેમાં કાજુ બદામ પણ એડ કરીશું. શિંગદાણા હું ક્રશ કરીને એડ કર્યા, પણ તમે બાફીને પણ શિંગદાણા નાખી શકો છો, ક્રશ કરીને પણ નાખી શકો છો. હવે થોડી તેમાં પાપડી એડ કરીશું, ચણાના લોટની. થોડો ગોળ પણ એડ કરીશું.
તમારા સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવો. દહીં એડ કરીશું તો જેથી ખટ્ટું મીઠું ડુંગળીયાનું શાક બને. બસ નાખી દેવું. કર્યા પછી ગેસની સ્પીડ થોડી ઓછી કરવી જેથી કરી દહીં ફાટી ના જાય. ધીમી સ્પીડે ડુંગળીયું થવા દેવું. હવે તેને 2 મિનિટ ઢોકીને રાખીએ તો તેલ છૂટું પડી જાય. મિત્રો હવે ઢોકણ લઈ લઈએ. જો થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું. ડુંગળીયાનું શાક તૈયાર થઈ ગયું. ડુંગળીયું થોડા ધાણા એડ કરીએ. ઉત્તર ગુજરાતની મહેસાણા જિલ્લાની પ્રખ્યાત એવું ડુંગળીયું શાક ગણવામાં આવે છે. તો મિત્રો આજની રેસીપી તમે જોઈ છે તો ઘરે તમે જરૂરથી બનાવજો. HK બારડ કુકિંગ ચેનલને લાઈક કરજો, શેર કરજો.